ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના પડઘા હવે અમરેલીમાં પણ જોવા મળ્યા। અમરેલીના રાજકમલ ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી કરી। વિરોધ દરમિયાન હર્ષ ભગાવો, દેશ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આપ કાર્યકરોએ લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોની અટકાયત કરી। આ સમગ્ર ઘટનાને પગલે રાજકમલ ચોક વિસ્તારમાં થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો। હર્ષ સંઘવી જે એણે પોતે સાબિત કર્યું છે ડ્રગ સંઘવીમાંથી તેણે ખાલી દારૂની બોટલો પ્રત્યેનો પ્રેમ કેટલો છે અને લઠ્ઠાકાંડમાં જે નિર્દોષ લોકો મર્યા એની નૈતિક જવાબદારી લઈને પોતે છેક રાજીનામું આપે અને ન આપે તો આમ આદમી પાર્ટી એના રાજીનામાની માગણી કરે છે। એ રાજીનામું આપે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે એમનું પદભ્રષ્ટ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે।